हेलो मारू नाम तनय छे। अमे बी लंडन थी आव्या मोगलमां नो दर्शन करवा। बहुत सरस छे ने तमे बी आवजो। નમસ્કાર મિત્રો, હું અત્યારે મોગલધામ કબરાઉ આવ્યો છું. તો તમે મારી પાછળ જ માતાજીના દર્શન કરી શકો છો. મંદિરની અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે, એના હિસાબે બહાર તો અત્યારે આપણે આ બ્લોગમાં કબરાઉ માતાજીનું મંદિર પરિસર કેવું છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ડ્રોનની પરમિશન લઈને, જો ડ્રોન શોટ પરમિશન આપશે તો ડ્રોનનો વિડીયો પણ મૂકવાનો પ્રયત્ન કરીશ. મારી યુટ્યુબ ચેનલ કુબાર કિશનને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા ટ્રાવેલિંગ બ્લોગ મેળવવા માટે. તો અત્યારે હું જ્યાં ઉભ્યો છું તે માતાજીની આગળનો ભાગ. આ મંદિરની એક ખાસ વાત એ લાગી કે અહીંયા એક પણ રૂપિયો ધરવાની મનાઈ છે. તમે મારી પાછળ જે બોર્ડ ચાલુ છે તેમાં પણ જોઈ શકો છો, અને બીજા બોર્ડ છે તેમાં પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ચોખ્ખા મોટા મોટા અક્ષરે લખવામાં આવેલ છે કે અહીંયા એક પણ રૂપિયો ધરવાની મનાઈ છે. તમારી કોઈ પણ માનતા હોય તો તમે તમારી બેન દીકરીને આપી દો તો એ વસ્તુ મોગલમાને પહોંચી જશે. તો હવે બેક કેમેરો કરી અને હું વટી જાઉં છું, જ્યાં અહીંનો પરિસર છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આ અહીંયાની બજાર છે ને બજારમાંથી તમે એન્ટર થાવ એટલે આ પ્રકારનું કંઈક તમને જોવા મળે. સૌથી પહેલા માતાજીના મંદિરની અંદર એન્ટર થવાનું મુખ્ય પ્રવેશ દ્વાર. તો ત્યાં ઊંટ બે પેલા મૂકેલ છે અને તેની સામે જ મોટું બેનર મારેલ છે. તમે જોઈ લો, મણિધરમાં મોગલ વડવાળી ભાઈઓ તો બેનર ખાસ સૂચના પૈસા મૂકવાની સખ્ત મનાય છે. પૈસા મૂકનારને મહાપાપ લાગે છે. અત્યારનો સમય 8:30-9 જેવું થયું છે. સવારના 5 વાગ્યામાં આરતી થાય અને પાછી અત્યારે 9:30 વાગે પણ આરતી થાય છે. એ પછી અંદર સામે છે તે માતાજીનું મંદિર છે. જે આવી ગયા હોય તેમને ખબર જ હશે. થોડું ઝૂમ કરી બતાવવાનો પ્રયત્ન કરું તો આ પ્રકારનું કંઈક મંદિર છે ને હવે એનો આખું પરિસર છે. જ્યાં જુઓ ત્યાં જે દાનનો મહિમા છે કે તમે ક્યાંય દાન ન કરો એ વસ્તુના બોર્ડ મારેલ છે. ખૂબ સારી બાબત લાગે. સિંહ, માતાજીના સિંહ મૂકેલ છે. અહીંયાના જે દર્શન કરવા આવ્યા હોય તે લોકો તેમણે ખાસ કીધું હતું કે અમારો પણ સીન લેજો. સામે એની પાછળ છે તો ચા પાણીની વ્યવસ્થા અહીંયા 24 કલાક ચાલુ રહે છે. ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા છે. તમારે માતાજીનો પ્રસાદ લેવો હોય તો તમે પ્રસાદ લઈ શકો છો. તે ખૂબ ઓછી ટ્રાફિક છે. વરસાદી સિઝન છે અત્યારની. જો હું સમયગાળાની વાત કરું તો પોરબંદરમાં ખૂબ વરસાદ પડ્યો છે. સવારે ભોજનની તૈયારી અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે માતાજીના ધામમાં. તો આવું કંઈક આખો નજારો છે. કબરાઉ નેસ છે કહેવામાં આવે છે. થોડો રફ રસ્તો આવે, રસ્તો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. જય માતાજી, જય મોગલમાં. અમે લંડન થી આવ્યા છે આ મોગલમાના મંદિરે. કેટલો ટાઈમ ત્યાં ઈચ્છા હતી અમારી કે આ વખતે અમારે આવું હતું માના દર્શન કરવા. તો અમે આવ્યા છે અમારા ફેમિલી સાથે. અમે લંડન થી છે ને અમારા બેન પૂજા દીદી. જય માતાજી, જય મોગલમાં. અમે પોરબંદર થી આવીએ છીએ. આ મારા ભાઈ છે. આ લોકો લંડન થી આવ્યા છે દર્શન કરવા અને અમે પોરબંદર થી આવ્યા છીએ. માતાજીના દર્શન કર્યા અને બહુ મજા આવી. બહુ સરસ છે. તમે પણ બધા આવજો. જય માતાજી, જય મોગલમાં. અમે લંડન થી આવ્યા છીએ. આજે દર્શન કરવા આવ્યા છે માના મોગલમાના દર્શન કરવા. માનો હકમ જો આજે થઈ ગયો છે તો આવ્યા છે અમે દર્શન કરવા. બહુ ફાઇન છે મંદિર. માના દર્શન એ સરસ રીતે થઈ ગયા છે. તો તમે પણ બધા આવજો. અમે જો આજે બધા ફેમિલી સાથે આવ્યા છે. બહુ નાઈસ છે મંદિર. બહુ નાઈસ છે મંદિર, બહુ નાઈસ છે ને માના દર્શન થઈ ગયા છે આજે. અહીંયા થોડું તમે માતાજીની છબી કે કઈ ગિફ્ટ આર્ટિકલ કેવું કઈ લેવું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. માતાજીનું કઈ દોરા મળે, રાખડી મળે, એ બધું કિચન ને કોઈ ગિફ્ટ વસ્તુ તમારે આપવી હોય તો અહીંયાથી તમે પરચેસ કરી શકો છો. મંદિરની સામે જ છે. રિંગ ભાઈ બધી એક જ ઘરની છે કે અલગ અલગ?